હીરાબા હાલ ગાંધીનગર સેક્ટર 22 ખાતે રહે છે। માતાના આશીર્વાદ લઈ તેઓ ભાજપના કોબા ખાતેના કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચશે। મોદીએ જીત બાદ પ્રથમવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ લોકતંત્રની જીત છે અને દેશના નાગરિકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો તે વિશ્વાસ હું પૂરો કરીશ। હીરાબાએ આશીર્વાદ આપતા મોદીને કહ્યું હતું કે દેશનો વિકાસ કરજો અને બધાનું ભલું કરજો। તેમજ મોદી ઘણા લાંબા સમયથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય માતાને મળી શક્યા નહોતા, જેને લઈને માતાએ મોદીના ખબર અંતર પણ પૂછ્યા હતા। એને કરી છે અને દેશની સેવા પૂરી કરી છે। भारत पूरे विश्व में नंबर 1 बनेगा। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી પોતાની જીત બાદ તેમના ગુરુ તેમજ તેમના માતાના આશીર્વાદ લેવા અચૂક જતા હોય છે। તેમની આગવી પરંપરાને આજે પણ તેઓએ નિભાવી હતી અને જીત બાદ તેઓ પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા હતા। તાજેતરમાં ગયેલા મધર્સ ડેની ભેટ તરીકે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ભેટ આપી હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।